प्रणाम विद्यार्थी मित्रों। माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आप सौનું हार्दिक स्वागत है। दरेक विद्यार्थी मित्र ने गुड मॉर्निंग। धोरण 9 गणित प्रकरण नंबर 8 चतुष्कोण। मित्रों, આજે આપણે ચતુષ્કોણ વિશે અભ્યાસ કરીશું। તો સૌથી પહેલાં છે ચતુષ્કોણની વ્યાખ્યા। ચાર સમતલીય બિંદુઓ પૈકી કોઈપણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય તો તેવા ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે। ફરીથી ચતુષ્કોણની વ્યાખ્યા। ચાર સમતલીય બિંદુઓ પૈકી કોઈપણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય તો તેવા ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે। એટલે મિત્રો, અહીંયા બે આકૃતિ દેખાય છે ચતુષ્કોણની। એમાં પ્રથમ છે આ ચતુષ્કોણ છે એ બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય અને બીજા નંબરનો ચતુષ્કોણ છે એ અંતર્મુખ ચતુષ્કોણ છે। બરાબર છે। હવે આપણે બહિર્મુખ ચતુષ્કોણ કોને કહેવાય? તો જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે એવા ચતુષ્કોણને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય। એટલે અહીંયા જે પ્રથમ આકૃતિ દેખાય છે આ બહિર્મુખ ચતુષ્કોણ છે અને બીજો છે એ અંતર્મુખ ચતુષ્કોણ છે। હવે અંતર્મુખ ચતુષ્કોણની વ્યાખ્યા। તો જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે નહીં તેવા ચતુષ્કોણને અંતર્મુખ ચતુષ્કોણ કહે છે। હવે ચતુષ્કોણમાં આપણે માત્ર બહિર્મુખ ચતુષ્કોણનો જ અભ્યાસ કરવાનો છે। તો સમજૂતી થોડી। ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી આકૃતિમાં બતાવેલ છે તેવા બે પ્રકારના ચતુષ્કોણ મળી શકે। એમાં પ્રથમ હતો ચતુષ્કોણ ABCDને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય અને ચતુષ્કોણ PQRSને અંતર્મુખ ચતુષ્કોણ કહે છે। બરાબર। હવે આગળ ચતુષ્કોણને ચાર બાજુઓ, ચાર ખૂણાઓ અને ચાર શિરોબિંદુઓ હોય છે। ફરીથી ચતુષ્કોણને ચાર બાજુઓ, ચાર ખૂણાઓ અને ચાર શિરોબિંદુઓ હોય છે। તો અહીંયા ચતુષ્કોણ ABCDની આકૃતિ દોરેલી છે। બરાબર છે। અને એની સમજૂતી નીચે છે। ચતુષ્કોણ ABCDમાં AB, BC, CD અને DA બાજુઓ છે। એટલે અહીંયા હું નિશાન કરીને બતાવું છું। આ AB, BC, CD અને DA આ ચાર એની બાજુઓ કહેવાય। આગળ ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D ખૂણાઓ છે તથા A, B, C અને D શિરોબિંદુઓ છે। ચતુષ્કોણના સામસામેના બે શિરોબિંદુઓ જોડવાથી ચતુષ્કોણના વિકર્ણ મળે। વિકર્ણની સંખ્યા બે મળે। ચતુષ્કોણ ABCDમાં AC અને BD વિકર્ણ છે એટલે બે વિકર્ણ થઈ ગયા। હવે ચતુષ્કોણને કુલ 10 અંગો હોય એટલે કે ચાર બાજુઓ, ચાર ખૂણાઓ અને બે વિકર્ણ એમ મળીને કુલ 10 ચતુષ્કોણના અંગો કહેવાય। ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ। તો ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 અંશ થાય। એટલે કે ચતુષ્કોણ XYZW આપેલું હોય તો ખૂણો X વત્તા ખૂણો Y વત્તા ખૂણો Z વત્તા ખૂણો W બરાબર 360 થાય। હવે આગળ ચતુષ્કોણના પ્રકાર। એમાં પ્રથમ પ્રકાર છે સમલંબ ચતુષ્કોણ। તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય
તો તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય. ફરીથી, જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. બીજો પ્રકાર સમાંતર બાજુ ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના 3 પ્રકાર છે, એક લંબચોરસ, એક સમબાજુ ચતુષ્કોણ અને એક ચોરસ. હવે એમાં લંબચોરસ કોને કહેવાય? તો જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય તો તેને લંબચોરસ કહેવાય. ફરીથી લંબચોરસની વ્યાખ્યા: જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો તેને લંબચોરસ કહે છે. હવે સમબાજુ ચતુષ્કોણ. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. પછી ચોરસની વ્યાખ્યા: જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય અને બધી બાજુઓ સમાન હોય તેને ચોરસ કહે છે. ફરીથી, જે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાટખૂણો હોય અને બધી બાજુઓ સમાન હોય, બધી એટલે 4 બાજુઓ, 4 એકરૂપ હોય સમાન, એટલે તો તેને ચોરસ કહેવાય. હવે વિશિષ્ટ પ્રકાર છે ચતુષ્કોણનો, એને કહેવાય પતંગાકાર ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણમાં પાસપાસીની બાજુઓની બંને જોડ સમાન હોય તેને પતંગ આકાર ચતુષ્કોણ કહે છે. જે ચતુષ્કોણમાં પાસપાસેની બાજુઓની બંને જોડ સમાન હોય તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. પતંગાકાર ચતુષ્કોણ છે એમાં વિકર્ણો કાટખૂણે છેદે. બરાબર ધ્યાન રાખજો, પતંગાકાર ચતુષ્કોણમાં વિકર્ણો કાટખૂણે છેદે. હવે પ્રકરણ 8 પ્રમેય 8.1 એની પ્રતિજ્ઞા, એનું સ્ટેટમેન્ટ, એનું વિધાન. આ પ્રમેય છે સાબિત કરવામાં પૂછાતું હોય છે 3 માર્કમાં, એટલે ધ્યાન આપશો. પ્રતિજ્ઞા છે: સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈપણ વિકર્ણ તેનું 2 એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. હવે આ પ્રતિજ્ઞા ઉપરથી પક્ષ અને સાધ્ય બનાવવાનું. તો જે આપેલું છે એને પક્ષ કહેવાય. તો અહીંયા આપણને આટલી વસ્તુ આપેલી છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલું આપ્યું છે, બરાબર. એટલે આપણે પક્ષમાં લખવાનું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સાબિત શું કરવાનું છે? તો ચતુષ્કોણનું કોઈપણ વિકર્ણ તેનું 2 એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. એટલે કે 2 વિકર્ણ હોય એમાંથી કોઈ પણ એક વિકર્ણ પસંદ કરીને 2 ત્રિકોણ બનાવી દેવાના. તો અહીંયા આપણે વિકર્ણ તરીકે AC લઈએ તો 2 ત્રિકોણ બને, એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ CDA. અને જો વિકર્ણ BD લઈએ તો બે ત્રિકોણ બને, ત્રિકોણ BCD અને ત્રિકોણ DAB. બરાબર છે. હવે આકૃતિ જોઈશું એટલે પૂરો ખ્યાલ આવી જશે. તો આવી રીતે અત્યારે આપણે AC વિકર્ણ લઈએ છીએ. હવે સાબિતી આપવાની. તો પ્રથમ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના વિકર્ણ AC દ્વારા 2 ત્રિકોણ બને છે, એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ CDA. તો મિત્રો અહીંયા ધ્યાન આપો તો અહીંયા ખબર પડે તમને કે આ છે એ ત્રિકોણ ABC છે, જે સર્કલ કર્યું છે એ ત્રિકોણ, અને આ છે એ CDA ત્રિકોણ કહેવાય. બરાબર. હવે આગળ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD અને AC તેમની છેદિકા છે, એટલે એ પણ સમજાવી દઉં. અહીંયા આગળ ચોખ્ખું દેખાય છે આપણને કે આ AC છેદિકા છે અને AB સમાંતર CD છે, એટલે એક ખૂણો અહીંયા અને નીચેનો ખૂણો, આ 2 ખૂણા યુગ્મ કોણ કહેવાય. સમાંતર બાજુઓની છેદિકાથી બનતા યુગ્મ કોણો એકરૂપ હોય એ નિયમનો ઉપયોગ કરીએ તો આપણે આવું લખી શકીએ: ખૂણો CAB બરાબર ખૂણો ACD યુગ્મ કોણ છે એટલે. તે જ રીતે BC સમાંતર DA અને AC તેમની છેદિકા છે, તો 2 ખૂણા બને, ખૂણો BCA એકરૂપ બરાબર ખૂણો DAC યુગ્મ કોણ છે એટલે એ પણ સરખા છે. બરાબર છે.
હવે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ આની અંદર સરખી વસ્તુ કઈ કઈ છે? તો આપણે પ્રથમ સાબિત કર્યું કે સીએબી એકરૂપ એસીડી, અને બીજું સાબિત કર્યું ખૂણો બીસીએ એકરૂપ એટલે કે બરાબર ખૂણો ડીએસી. આ બે વસ્તુ, અને ત્રીજું એસી વિકર્ણ બંને ત્રિકોણમાં આવે છે તે. બરાબર, એટલે આપણે બે ત્રિકોણમાં આટલું લખી દેવાનું. પ્રથમ બે ખૂણા એકરૂપ સાબિત કર્યા એ, અને એસી બરાબર સીએ એ સામાન્ય રેખાખંડ કહેવાય અથવા સામાન્ય બાજુ કહેવાય, બંને ત્રિકોણની અંદર આવે છે તે. હવે ખૂબાખૂબ શરતના આધારે નક્કી થાય બે ખૂણા અને વચ્ચેની બાજુ એકરૂપ છે, એટલે કે ખૂબાખૂબ પ્રમેય મુજબ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ સાબિત થાય છે. હવે આપણે એક વિકર્ણ દ્વારા બનતા બે ત્રિકોણો સાબિત કર્યા, બે ત્રિકોણો એકરૂપ સાબિત કર્યા. એ જ પ્રમાણે વિકર્ણ બીડી લઈએ તો આગળ સાબિત કરી શકીએ ત્રિકોણ બીસીડી એકરૂપ ત્રિકોણ ડીએબી. એ જ રીતે સાબિત કરી શકાય. એટલે આપણે એક જ રીતે સાબિત કરવાનું હોય છે. આટલું લખો એટલે તમને 3 માર્ક પૂરા મળે. બરાબર છે. હવે આના પછીનો પ્રમેય, પ્રમેય 8.2, એની પ્રતિજ્ઞા છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. એટલે અહીંયા પણ આપણે પક્ષ અને સાધ્ય પ્રતિજ્ઞા ઉપરથી જ લખાય. સમાંતર બાજુ ચતુષ્કોણ એ આપણને આપેલું છે એટલું પક્ષમાં આવે, અને સામસામેની બાજુ સમાન છે એવું સાબિત કરવાનું છે. એટલે આ થઈ ગયું સાધ્ય. બરાબર છે. અને પક્ષમાં લખવાનું ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આકૃતિ આગળ હતી એની જ દોરો તો પણ ચાલે એમ છે. બરાબર. અને સાબિતી તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ, હમણાં જે ત્રિકોણ લીધું હતું એ જ, હમણાં જે યુગ્મકોણ લીધા હતા એ જ. બરાબર. હમણાં જે ખૂણો હતો, જે બાજુ હતી એનું એ જ ઉપયોગ કરવાનો છે. એટલે અહીંયા હું તેમ છતાં તમને બતાવું છું, થોડું નાનું થશે પણ ખબર પડશે કે ખૂણો CAB કહ્યું છે, એટલે કે ખૂણો આ કહેવાય CAB. એને એકરૂપ ખૂણો છે ACD, એટલે કે ખૂણો આ બે ખૂણા એકરૂપ છે. બરાબર છે. પછી AC બરાબર CA, AC બરાબર CA એટલે આ વચ્ચેનો રેખાખંડ બંને ત્રિકોણમાં આવે. પછી આપ્યું છે ખૂણો BCA બરાબર ખૂણો DAC. એને આપણે અલગ કલરમાં બતાવીએ એટલે તમને થોડી ખબર પડે. તો ખૂણો BCA એટલે આ ખૂણો. બરાબર. અને એને એકરૂપ છે ખૂણો DAC, એટલે કે આ ખૂણો. તો જે સરખા નિશાન દેખાય છે વાદળી લાલ, એ સરખા ખૂણા છે. બરાબર છે. એરો માર્યો છે. તો બે ખૂણા અને વચ્ચેની બાજુઓ સમાન છે. એટલે કે ખૂબાખૂબ પ્રમેયના આધારે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ નક્કી થાય. અને એ નક્કી થાય તો બાકીના અનુરૂપ અંગો પણ એકરૂપ થાય. એ કઈ રીતે? તો અહીંયા ધ્યાન આપવાનું તમારે કે અહીંયા આવી રીતે જોવાનું કે આપણને આ બે ત્રિકોણો આ જ ક્રમમાં એકરૂપ છે, એટલે એ જ ક્રમમાં બાજુઓ સરખી થાય છે કે નહીં ચેક કરવાનું. તો અહીંયા પ્રથમ બે શિરોબિંદુ લઈએ તો AB છે, આમાં પ્રથમ બે શિરોબિંદુ CD, એટલે એને લખાય AB બરાબર CD છે. ખ્યાલ આવ્યો? અને એ જ રીતે ફરીથી સમજો, છેલ્લા બે બિંદુ BC છે, છેલ્લા બે બિંદુ DA છે, એટલે એને લખાય BC બરાબર DA. એટલે સામસામેની બાજુની બંને જોડ સમાંતર થઈ ગઈ. CPCD એટલે અનુરૂપ અંગો એકરૂપ છે એવું કહેવાય. એવા નિયમના આધારે બે ત્રિકોણો એકરૂપ હોય તો બંનેના 3 ખૂણા અને 3 બાજુઓ સમાન માપની હોય. બરાબર છે. એટલે આ પ્રમેય પૂરો થયો. આ પ્રમેય પૂછાય તો એના પણ 3 માર્ક છે. એના પછીનો પ્રમેય, પ્રમેય 8.3, પ્રતિજ્ઞા. જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ફરીથી, જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે પક્ષની અંદર આપણને આપ્યું છે એ પ્રમાણે આપણે લઈ લેવાનું. અત્યારે આપણે 8.2માં જે સાબિત કર્યું હતું છેલ્લે સાધ્યમાં, એ જ વસ્તુ અહીંયા પક્ષમાં લઈ લેવાની. બરાબર છે. અને સાબિત કરવાનું છે
સાધ્યમાં લખવાનું. એટલે કે પ્રમેય 8.2નું પ્રતિપ્રમેય છે. એટલે કે આપણે પક્ષ આવી રીતે બની જશે, જે 8.2નું સાધ્ય હતું અને 8.2નું પક્ષ હતું એ સાધ્ય થઈ જશે. બરાબર છે. ચતુષ્કોણ આપણે એનું એ જ દોરવાનો છે, ABCD. બરાબર છે. હવે જે નિશાન કરેલી છે એ આપણે સાબિત, એ આપેલું છે. બરાબર. હવે આગળ સાબિતી. ચતુષ્કોણ ABC અને ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં AB બરાબર CD અને BC બરાબર DA એ આપણે પક્ષમાં આપેલું છે અને ત્રીજો રેખાખંડ વચ્ચે છે AC બરાબર CA એ બંને ત્રિકોણમાં આવે છે, કોમન છે, સામાન્ય છે. એટલે સરખું થઈ ગયું. તો એક ત્રિકોણની 3 બાજુઓ બીજા ત્રિકોણના 3 બાજુ સાથે સમાન છે એવું કહેવાય. એટલે બાબા પ્રમેયના આધારે બે ત્રિકોણો એકરૂપ સાબિત થયા. હવે આપણે હમણાંની જેમ ધ્યાન આપીએ તો અહીંયા આગળ પહેલું શિરોબિંદુ A છે એને ખૂણો CAB કહેવાય. અહીંયા પહેલું શિરોબિંદુ C છે એને ખૂણો ACD કહેવાય. ટૂંકમાં જે બિંદુ છે એને વચ્ચે રાખીને ખૂણો બનાવો એ બે ખૂણા એકરૂપ થાય. ક્રમ જાળવી રાખવાનો. બરાબર. હવે આગળ પરંતુ ખૂણો CAB અને ખૂણો ACD એ AB અને CDની છેદિકા દ્વારા બનતા યુગ્મકોણ છે અને તેઓ સમાન પણ છે. જો આવું હોય તો AB સમાંતર CD સાબિત થાય. એટલે કે સામસામેની બાજુની એક જોડ સાબિત થઈ ગઈ. તે જ રીતે ખૂણો BCA બરાબર ખૂણો DAC પણ થાય, એ પણ CPCDના નિયમ પ્રમાણે. પરંતુ BCA અને DAC પણ BC અને DAની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે અને એ બંને ખૂણા પણ સમાન છે. એટલે BC સમાંતર DA થઈ જાય. તો આપણે જે સાબિત કરવાનું હતું એમાં સામસામેની બાજુની બંને જોડ સાબિત થઈ ગઈ કે સમાંતર છે. આમ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD પણ છે અને BC સમાંતર DA પણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા અનુસાર ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ કહેવાય. તો પ્રમેય 8.3 પણ અહીંયા પૂરો થઈ જાય છે. બરાબર છે. હવે આગળ પ્રમેય 8.4 સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન છે. એટલે અહીંયા પણ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે અને સામસામેના ખૂણા સમાન સાબિત કરવાના છે. એટલે એને ધ્યાનમાં રાખીને આપણે પક્ષ અને સાધ્ય બનાવી શકીએ. તો આપેલું છે એને પક્ષમાં લખવાનું અને સાબિત કરવાનું છે એને સાધ્યમાં લખવાનું. હવે ચતુષ્કોણ ABCD હોય તો ખૂણો A અને C સામસામેના ખૂણા કહેવાય, ખૂણો B અને ખૂણો D સામસામેના ખૂણા કહેવાય. બરાબર છે. હવે આગળ આકૃતિ એની જ છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં હવે કઈ કઈ વસ્તુ છે? પ્રમેય 8.2માં આપણે સાબિત કર્યું AB બરાબર CD છે અને BC બરાબર DA છે. અને ત્રીજું AC બરાબર CA એ આપણે 8.3માં પ્રમેય 8.3માં અત્યારે લીધું એ બાબા પ્રમેયનો ઉપયોગ કર્યો ને. બરાબર. તો એ પ્રમાણે આ બે ત્રિકોણો એકરૂપ તો છે જ. હવે આગળ તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA થયું. હવે અહીંયા આગળ આપણે ખૂણો અલગ પસંદ કરીએ છીએ. કયો ખૂણો પસંદ કરીએ છીએ? તો વચ્ચે છે B ખૂણો, અહીંયા D ખૂણો. એટલે કે અહીંયા વચ્ચેનો ખૂણો D, B અને અહીંયા વચ્ચેનો ખૂણો D. તો એ જ ક્રમમાં લખી દેવાનું. ખૂણો ABC બરાબર ખૂણો CDA થાય, કારણ કે બે ત્રિકોણો એકરૂપ છે એટલે અનુરૂપ ખૂણા એકરૂપ થાય. ખરેખર જોવા જઈએ તો એવું કહેવાય કે આવી રીતે છે. ખૂણો A એકરૂપ ખૂણો C, ખૂણો B એકરૂપ ખૂણો D અને ખૂણો C એકરૂપ ખૂણો A. આવી રીતે થાય. બરાબર છે. તો આપણે વચ્ચેનો ખૂણો B છે એને ખૂણો ABC કહેવાય, બીજા ત્રિકોણમાં વચ્ચેનો ખૂણો D છે એને ખૂણો CDA કહેવાય. બરાબર છે. તો બે ખૂણા સરખા સાબિત થઈ ગયા. સામસામેના ખૂણો ABC એટલે ખૂણો B અને ખૂણો CDA એટલે ખૂણો D. હવે સામસામેના ખૂણાની એક જોડ એકરૂપ સાબિત કરી. એ જ રીતે BD વિકર્ણ બનાવો તો બે ત્રિકોણો BCD અને DAB એકરૂપ થાય. અને એ બંને એકરૂપ થાય તો અહીંયા વચ્ચેના ખૂણો છે એ ધ્યાનમાં લેવાનો. તો ખૂણો C છે વચ્ચે અને અહીંયા ખૂણો A છે વચ્ચે. બરાબર છે. એટલે ખૂણો BCD બરાબર ખૂણો DAB થાય CPCDના નિયમ પ્રમાણે. એટલે કે અહીંયા ખૂણો C એક બરાબર ખૂણો A એટલે સામસામેના ખૂણાની બીજી જોડ પણ એકરૂપ થઈ ગઈ. આમ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં બે ખૂણા એકરૂપ આપણે સાબિત કર્યા એ બતાવી દીધા.
અને આ બંનેને ટૂંકમાં લખાય આવી રીતે, બરાબર છે. આ બીજા નંબરમાં એ એકરૂપ સી છે એ આના પ્રમાણે લીધું છે, આના આધારે, અને આના આધારે આ થાય બી એકરૂપ ડી, બરાબર છે. તો આ પ્રમેય પણ અહીંયા પૂરો થઈ ગયો 8.4. હવે આગળ પ્રમેય 8.5, છેલ્લો પ્રમેય આજનો. સરળ જ છે, વધારે ટાઈમ નહીં બગાડતા. એક જ ચેપ્ટરમાં લગભગ 8-10 પ્રમેય છે, બરાબર છે. એટલે પછી દરરોજ એક પ્રમેય લઈએ તો લગભગ 10 દિવસ તો એમાં જતા રહે. પ્રમેય 8.5ની પ્રતિજ્ઞા: જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે પ્રમેય 8.4 છે એને ઉલટાઈ નાખો એટલે કે એનું પ્રતિપ્રમેય કહેવાય. તો જે આપેલું છે એને પક્ષમાં લખવાનું. તો આ પક્ષ, બરાબર, અને સાધ્ય એટલે સાબિત કરવાનું છે. તો સાધ્યમાં લખી નાખવાનું કે આપણે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનો છે, બરાબર. હવે આગળ આકૃતિ એની એ જ અને સાબિતી. હવે આપણને ખબર છે કે 4 ખૂણાનો સરવાળો, ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો 360° થાય. એમાંથી સરખા ખૂણા પક્ષમાંથી લઈ લેવાના. એટલે એવું કહેવાય કે ખૂણો એ, અહીંયા સમજાવું છું તમને, અહીંયા ધ્યાન આપો. તો એવું કહેવાય કે આ ખૂણો એ પ્લસ ખૂણો બી છે એનું એ જ લખીએ છીએ. હવે ખૂણો સી છે એની જગ્યાએ ખૂણો એ લખીએ છીએ, કારણ કે સામસામેના ખૂણા સરખા છે. એટલે ખૂણા સીની જગ્યાએ એ લખી શકાય અને ખૂણા ડીની જગ્યાએ ખૂણો બી લખી શકાય. પક્ષમાં આપ્યું છે, અહીંયા કૌંસમાં દર્શાવેલું છે, બરાબર. હવે ધ્યાન કરો તમે તો અહીંયા આગળ ખૂણો એ એક વખત, ખૂણો એ બીજી વખત, એ જ રીતે ખૂણો બી અને ખૂણો બી 2 વખત. એટલે કે 2 વખત ખૂણો એ અને ખૂણો બી છે. એનો અર્થ એ કે 2 માપખૂણો એ વત્તા ટુ ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર 360. 2 વખત એ છે અને 2 વખત બી છે એટલે 2 કોમન લીધેલા છે. હવે 2 છે એને સામે લઈ જાઓ એટલે 360/2 થાય. એટલે કે ખૂણો એ પ્લસ ખૂણો બી 180 મળે. હવે ખૂણો એ અને બી પાસેના ખૂણા કહેવાય. અથવા તો ખૂણો એ અને બી બીસી અને એડીની છેદિકા એબીની એક જ તરફના અંતકોણો છે. અને એક જ તરફના અંતકોણો છે પ્લસ પૂરક પણ છે, બરાબર. હવે અંતકોણો હોય અને પૂરક હોય તો એનો અર્થ એ કે જે સામસામેની બાજુઓ છે એ સમાંતર હોય, બરાબર. તો બીસી સમાંતર એડી કહેવાય. હવે એ જ રીતે જે ખૂણો સરખા બતાવ્યા હતા એના જ ખૂણા અત્યારે સરખા બતાવીએ છીએ આપણે. હમણાં ખૂણા આપણે એ અને બી સરખા બતાવ્યા હતા. હવે આપણે એ સિવાયના ખૂણા સરખા બતાવીએ તો અહીંયા આગળ ખૂણો એ અને ડી, કારણ તો આપણે બીની જગ્યાએ ડી લખીએ છીએ અને સીની જગ્યાએ એ લખીએ છીએ. આ 2માં ફેરફાર કર્યો, બાકીના 2માં નથી કર્યો, બરાબર છે. તો અહીંયા પણ ઉપર પ્રમાણે જ તે 2 ખૂણો એ પ્લસ ખૂણો ડી કૌંસની અંદર છે. 2 સામે લઈ જાઓ એટલે 360ના અડધા 180 થઈ જાય. એટલે કે એ પ્લસ ડી એ પણ પાસેના ખૂણા કહેવાય. અથવા તો ખૂણો એ અને ખૂણો ડી એ એબી અને ડીસીની છેદિકા એડીની એક જ તરફના અંતકોણ છે અને સરવાળો 180 એટલે પૂરક પણ છે. જો આવું હોય તો એનો અર્થ એ કે એબી સમાંતર ડીસી છે. હવે આપણે 2 પરિણામ મેળવ્યા અત્યારે. કયા 2 પરિણામ? તો એક બીસી સમાંતર એડી મેળવીએ અને પછી અત્યારે મેળવ્યું એબી સમાંતર ડીસી. એટલે કે સામસામેની બાજુની બંને જોડ સમાંતર સાબિત થઈ. જો ચતુષ્કોણની સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ કહેવાય. એટલે છેલ્લે આપણે આવું લખી દેવાનું કે આમ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC છે અને BC સમાંતર AD છે. એટલે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર છે. તો આવી રીતે પ્રમેય 8.5 સુધી આપણે અભ્યાસ કર્યો.
હજુ પ્રમેય 8.6, 8.7, 8.8, 8.9 એવી રીતે 9 પ્રમેય છે, બરાબર છે. એટલે થોડીક ઉતાવળ કરવી પડી છે. થોડું ધ્યાન રાખશો, લખશો એટલે આવડશે, બરાબર છે. હવે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી પ્રણામ. અસ્તુ.